બનાसकांठा जिल्लाના કાનપુરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે રાજ્યપાલે ગ્રામજનોને સંબોધતા વૃક્ષારોપણ, સામાજિક સમરસતા, સ્વચ્છતા, સફાઈ અભિયાન તથા નશામુક્ત સમાજના નિર્માણ માટે સાથે મળીને સંકલ્પ લેવા આહવાન કર્યું હતું। ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાનો જન્મદિવસ કાનપુરા ગામમાં ખેડૂત પરિવારોની વચ્ચે ઉજવીને ધન્યતા અનુભવી હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે તમને કદાચ કલ્પના ન હતી કે હું તમારા વચ્ચે અતિથિ બનીને આવીશ। હું ગુજરાતના ગામડાઓમાં જઈને ખેડૂત ભાઈઓ સાથે સમય વિતાવું છું। આજે તમારી વચ્ચે આવીને હું એક મહત્વપૂર્ણ નિવેદન કરવા માંગુ છું કે શિક્ષણ વગર કોઈનો ઉદ્ધાર શક્ય નથી। પ્રજા જીવનને લગતા, ખેડૂતોના જીવનને લગતા પ્રશ્નો લઈને રાત્રિ નિવાસ ગામડાઓમાં કરે છે અને આમ તો ગવર્નર છે, પણ તેમ છતાંય એ હાડે ખેડૂત છે, શિક્ષક છે, એટલે લોકોની સુખાકારી કેમ વધે એ એમની હું તો ઘણા વખતથી મારે ગુજરાત વિદ્યાપીઠના અમારા ચાન્સેલર છે, અમે ટ્રસ્ટી છીએ, તો વારંવાર જે વાત મને સમજો છું કે પ્રાકૃતિક જીવન, પ્રકૃતિને અનુકૂળ આવે એવું જીવન જીવવું અને એમના કેટલાક મુદ્દાઓ ગામે ગામ બોલે છે। આજે આદિવાસીઓ સમજી શકે એ વાત, એમાં એ વાત હતી કે પહેલાં તમને ખબર નહીં હોય પણ ભારત સરકારની એક યોજના છે, એમાં જે 2%થી ઓછું કન્યા કેળવણી હોય એવા જે રેડ ઝોન છે એમાં એક જમાનામાં આપણો આ વિસ્તાર આવતો હતો અને આજે આ મોડલ સ્કૂલ કરી છે, પછી પેલી બાજુ જે બીજી સ્કૂલો થઈ છે, એને કારણે જ અમે જોઈએ છીએ કે લોકોની ખાસ કરીને બાળકીઓને ભણાવવાની એક પ્રકારની એક ઉત્સાહ વધ્યો છે। પણ બીજું જે છે મહત્ત્વનું કે બાળકોને ભણાવો એ એમનું મુખ્ય ફોકસ છે। બીજી વાત, ગાય પાળો। ગાય એટલામાં અને પોતાના પ્રયોગો, પોતે ગુરુકુલમાં 4000 દીકરીઓનું ગુરુકુલ ચલાવે છે, 34 વર્ષ સુધી એ આચાર્ય રહ્યા છે ત્યાંના, અને ખેતી અને પશુપાલન એ એમના એકદમ જીવન રસ રહ્યા છે। એટલે એ આ લોકોને એમ સમજાવવા માગે છે કે તમે ગાયો વધારે રાખો એના કરતાં ઓછી ગાયમાં પણ તમે અમુક પ્રકારનું એની જાળવણી કરો, અમુક પ્રકારની એનું એ પ્રજનન વ્યવસ્થા કરો તો તમારી ગાય 4 ગણું આપી શકે। અને એ આ લોકો એવું માને છે જે પ્રાકૃતિક ખેતી કરવાવાળા કે એક ગાયથી તો વાત કરીએ